પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. રાહત પેકેજમાં પાટણ, સરસ્વતી, ચાણસ્મા તાલુકાનો સમાવેશ કરવા માંગ કરાઈ છે. પાટણ જિલ્લામાં મગફળી કેન્દ્ર ફાળવવા પણ માંગ કરવામાં આવી. માવઠાથી પાટણ, સરસ્વતી, ચાણસ્માને મોટા પાયે નુકસાન થયાની વાત પણ ધારાસભ્ય કિરીટ પટેલે કરી છે. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ કે જેઓએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે, રાહત પેકેજમાં પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાનો સમાવેશ કરવા પણ માંગ કરવામાં આવી. આ સાથે કે જે એક મગફળી કેન્દ્ર છે તે પણ પાટણ જિલ્લામાં ફાળવવામાં આવે તે પ્રકારની માંગ કરાઈ છે. કારણ કે માવઠાને કારણે ખેડૂતોના મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન છે. ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન જે ખેડૂતોએ કર્યું છે તેઓની મગફળી ખરીદવાની પણ સરકારે શરૂઆત કરી છે. ત્યારે ધારાસભ્ય પાટણના કે જેઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, પાટણ, સરસ્વતી અને ચાણસ્માના ખેડૂતોને પણ આવરી લેવા માટે માંગ કરવામાં આવી. આ સાથે એક મગફળી કેન્દ્ર પાટણ જિલ્લામાં ફાળવવામાં આવે તેવી પણ મુખ્યમંત્રીને તેઓએ રજૂઆત કરી છે.